જય શ્રી કૃષ્ણ બહેન બહેનો, સ્વાગત છે ફરીથી તમારું એકવાર આપણી ચેનલ મિનેશભાઈના કિચનમાં। આમ તો લોકો બધી બહુ જુદી જુદી ટાઈપના પૂડા બનાવે છે। ચોખાથી બનાવે છે, બેસનથી બનાવે છે, તમે રવો બી કહી શકો છો, રવાના બનાવે છે, ઈંડાના બનાવે છે, ખટ્ટા મીઠા તીખા બહુ ટાઈપના પૂડા બને છે। આપણે આજે બનાવીએ દૂધીથી। દૂધીના પૂડા સરસ છે, પેટ માટે બી સારા, ઠંડક આપે છે। તો ચાલો બનાવીએ આપણે દૂધીના પૂડા। દૂધીના પૂડા બનાવવા માટે આપણે લીધું છે 1 કપ ઘઉંનો લોટ, એમાં આપણે નાખીશું અડધો કપ સૂજી, વન થર્ડ કપ ચોખાનો લોટ, 1 કપ દૂધી છીણી લીધેલી છે આપણે, એની અંદર આપણે નાખીશું 1 ચપટી હિંગ, 1 ટીસ્પૂન જેટલું આપણે નાખવું અંદર જિંજર પેસ્ટ, એમાં ઉમેરીશું 1 ટીસ્પૂનથી 1 ટેબલ સ્પૂન જેટલું ગ્રીન ચીલી પેસ્ટ। ગ્રીન ચીલી પેસ્ટ તમારા સ્વાદ અનુસાર છે, જેટલું તીખું જોઈએ એટલું વધારે નાખો। અંદર ઉમેરીશું આપણે સોલ્ટ સ્વાદ અનુસાર, હળદર નાખીશું થોડી, ધાણા જીરું, લાલ મરચુંનો પાવડર, બધું જ 1 ટીસ્પૂન લેવાનું છે। આપણે નાખીશું 2 ટેબલ સ્પૂન જેટલું યોગર્ટ, યોગર્ટ તમે અડધો કપ સુધી લઈ શકો છો। હવે એમાં ઉમેરીશું થોડું તેલ, હવે દૂધી ઉમેરી લેવાની છે આમાં, જે આપણે સમારીને રાખેલી છે, એને આપણે છીણી કાઢેલી છે, બહુ નાની બી નથી છીણી। આ બધી વસ્તુને હવે આપણે મિક્સ કરી લેવાની છે બરાબર, સારી રીતે હલાવજો, બધું મિક્સ થઈ જવું જોઈએ। એમાં છે ને પછી ધીરે ધીરે થોડું પાણી રેડવાનું છે ને પછી એને ખીરા જેવું બનાવી દેવાનું છે। આવી રીતે પાણી રેડો અંદર, જેમ જરૂર પડે તેમ પાણી રેડવાનું છે। ને આની ખાસિયત એ જ છે કે તમારે આને સારી રીતે હલાવ્યા કરવાનું છે। આપણે ઢોસાનું ખીરું બનાવીએ ને એવી રીતે આનું ખીરું બનાવવાનું છે। બહુ જાડું બી નહીં રહેવું જોઈએ ને બહુ પતલું બી નહીં થવું જોઈએ, કે જેથી આપણે પછી એના તાવી પર રેડીશું તો સારી રીતે પથરાઈએ। તમે જુઓ આવું ટેક્સચર થઈ જશે, સરસ મજાનું ખીરું છે, નથી જાડું નથી પતલું। બસ આવી રીતે તૈયાર થઈ જાય એટલે આપણે ગેસ ચાલુ કરી દેવાનો છે। તમે જોઈ શકો છો તાવી મૂકી દીધી છે આપણે ગેસ પર, થોડું તેલ નાખવાનું છે એના પર, સારી રીતે તાવી ગરમ થશે પછી આપણે એના પૂરું રેડીશું। આવી રીતે મૂકવાનું છે ને ધીરે ધીરે પછી પાથરવાનું છે। આ જ એક ટ્રીક છે કેવી રીતે તમે આને સારી રીતે પાથરો છો। જો તાવી તમારી ગરમ નહીં હોય બરાબર તો આ ઉખડશે નહીં, તો તાવીને થોડી ગરમ થવા દેજો ને પછી આવું કરજો। ને હવે આપણે એને આમ ઉથલાવવાનું છે ને પછી બંને સાઈડથી કડક થઈ જાય એટલે તમારું પૂરું તૈયાર થઈ જશે। તે આવી રીતે સરસ મજાનું ઉકળી ગયું, બસ આવી રીતે પાથરી દેવાનું છે, હવે તમારું પૂરું રેડી થઈ જશે। બસ તો પછી ડીશમાં કાઢીને અને સર્વ કરો। સરસ મજાનો દૂધીનો પૂડો રેડી થઈ ગયો છે, ચાલો ચાખીને જોઈ લઈએ કેવો બન્યો। ક્રન્ચી છે, ટેસ્ટ બી મસ્ત છે, મીઠું બી બરાબર છે, તીખું તીખું બી છે।
ચાલો તો એન્જોય કરો. બાય બના રહી છે લાલ ચટણી, એની સાથે આપણે ખાઈએ. જોયું ને તમે, 10 મિનિટની અંદર દૂધીના પૂડા તૈયાર થઈ ગયા. આપણે ખાઈ બી લીધા. તમે આને ચટણી સાથે ખાઓ, તીખી ચટણી સાથે ખાઓ, ગોળ સાથે ખાઓ, દહીંનું બી બનાવી શકો છો કંઈ એના સાથે ખાવા. તો મને તો બહુ મજા આવી. તમે બી બનાવો, આ રેસીપી ટ્રાય કરો, પછી જરૂરથી કમેન્ટ કરજો. ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ બટન બી દબાવો. ચાલો, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.